કિયા ઘડા વીરે વાલે કિયા રે મઢાવી કિયા રે વાલે રે ને વગાડી ગોકુળ ઘડાવી વાલે મથુરા મઢાવી વન રાતે વનમાં વગાડી કાનુડા તારી મોરલી રે યમને દુખડા દિયે છે દાડી દાડી ઈ મરફી રેડિયો ઉપર કવિ કાગને અમે બધાય ભાંડડા બેહીને સાંભળતા હતા ત્યારે ખબર નહોતી કે ઈ કવિ કાગની કવિતાઓ મારે ગાવાનું થશે અને એ જ કવિ કાગના ફળીએ એ મજાદરમાં મોરારી બાપુને હાથે મને એ કવિ કાગના નામનો કાગ એવોર્ડ મળશે આમે કલ્પના નહોતી કરી. હું સ્પીચલેસ એટલે થઈ ગયો. હું તો આ પ્રયત્ન કરું છું બહાર નીકળવાનો એમાંથી. મને એ ડેટા મેં નહોતો આપ્યો પણ હવે ડેટા આપો. ગુજરાતી ફિલ્મની અંદર શ્રેષ્ઠ પાર્શ્વ ગાયક તરીકેના મને ઘણા બધા એવોર્ડ મળ્યા. એમાંથી 4 એવોર્ડ તો ફક્ત કવિ કાગની કવિતાઓ પર મળ્યા છે. અમે નિસરણી બનીને દુનિયામાં ઊભા સાચું સગપણ વડલો કે છે વનરાયું સળગી મેલી દિયો જૂના માળા ચોરીના ફેરા 4 પગ મને ધોવા દો રઘુરાય 3 અને મદાલશા સતી મદાલશા એજી તારા આંગણિયા પૂછે ને જે કોઈ આવે આવકારો મીઠો. આ 4 ગીતો માટે મને બેસ્ટ પ્લેબેક સિંગરનો એવોર્ડ મળ્યો. એટલે મને લાગે છે કે હવે હું લાયક કદાચ હોઉં. એવું છે નહીં. બાપુની મોહબ્બત છે. હવે મને બાપુએ બધાએ કીધું છે કે મારે પગ મને ધોવા દો રઘુરાય એ ગાવાનું. ઘણા ગીતો કાગના યાદ આવે છે પણ કે આકાશના ઘડનારના ઘરને ઘડ્યા કોણે હશે અને આકાશની માતા તણા કોઠા કહો કેવડા હશે. અધરેચ કે પ્રલયો થયાનપુર કે લયો કેટલા જશે અબધૂત એ યોગી તણાયાસન અખંડિત ક્યાં હશે. આ બધું જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી રહી. કવિ કે બ્રહ્માંડ ને ભટકી રહી અંતે મતી અટકી રહી અંતે મતી અટકી રહી. તો બે મશાલો બાળતો વળી વાળતો જોતો હશે અને સંભાળતો જંજવાળતો ઊભો મશાલી ક્યાં હશે. ઈ દરિયા તણો ક્યારો કર્યો અને કહો કુવો એનો કેવડો હશે. ઈ કોહ હાકણ હાર હા ખેડૂત ઊભો ક્યાં હશે.
આ બધું જાણવા જો વાતણી દિલ ઝંખ ના ખટકી રહી, બ્રહ્માંડ ને ભટકી રહી, અંતે મતી અટકી રહી, અંતે મતી અટકી રહી. આ બે કવિતા કવિ કાગને કાન એક મેઘાણીભાઈની આત્મમંથન આત્મનિવેદન. ધરતીને પટે પગલે પગલે મુઠ્ઠી ધાન વિના નાના બાળ મરે અને પ્રભુહીન આકાશેથી આગ જરે. અહોરાત કરોડ કરોડ ગરીબોના પ્રાણ એ ધનિકોને હાથ રમે. ત્યારે હાય રે હાય કવિ તને કૃષ્ણ કનૈયાની બંસરી કેમ ગમે. મેઘાણી લખે છે, લથડી લથડી ડગલા ભરતી, લાખો નાર ગલી ગલીએ ફરતી, સારી રાત ભૂખ્યા મજૂરી કરતી. શું કામ? કે મારા બાળુડા પ્રોઢીએ જાગીને માગશે ભાત, વિચારીએ દેહ દમે. ત્યારે હાય રે હાય કવિ તને સંધ્યાને તારકના શેણે ગીત ગમે. મન છોડ નિહાળવા તારલિયા, કાળા કેદ ખાના કેરા જોસળિયા, એના ક્રંદન શું નથી સાંભળ્યા, એની ભીતર મૌન એકાકી રીબાઈ રીબાઈ, હજારોના પ્રાણ શમે. ત્યારે હાય રે હાય કવિ તને કૃષ્ણ કનૈયાની બંસરી કેમ ગમે. અને સારા વિશ્વની જેદી ક્ષુધા શમશે, ભૂખ્યા બાળુડા પેટ ભરી જમશે, પૂરી રોટી પ્રતિજનને મળશે. કવિ તે દિન નીલ આકાશ તારા કેરી, સુંદરતા સહુ સાર્થ બને. તારા કુંજન આજ જલાવી દે પ્રાણ, કવિ દંભ ગાવા તને કેમ ગમે. કવિ દંભ ગાવા તને કેમ ગમે. એવી ભગત બાપુની અનેક કવિતાઓ, અનેક રચનાઓ, અનેક ભજનો. બાબુ આ ગીત રેકોર્ડ કર્યું ને વેસ્ટર્ન આઉટડોરમાં, દમન સૂદ આના રેકોર્ડિસ્ટ. દમન સૂદ એટલે લતા મંગેશકર અને જગજીત સિંહ સિવાય જેનું એની અવેલેબિલિટી હોય તો જ એ હા પાડે તારીખની, એવો જબરજસ્ત ખોપરી રેકોર્ડિસ્ટ ગણાય. કોલાબામાં વેસ્ટર્ન આઉટડોર સ્ટુડિયો. પગ મને ધોવા દો અને મારી પાસે 19 વખત ગવરાયું. રિહર્સલ બિહર્સલ તો જુદા હો, ઓલા આ દાંડલા ઉપર આવીને મેં 19 વખત ગાયું. મેં કીધું સુદ સાહેબ एक बार और, वो बात नहीं आ रही है जो प्रफुल्ल दवे में आनी चाहिए. અને મેં સાહેબ 19 વખત ગાયું. પછી મેં એવું સાંભળ્યું તું વચ્ચે ઘણા મને કલાકાર મિત્રોએ વાત કરી કે પગ મને ધોવા દો રઘુરાય મોરારી બાપુ પણ સાંભળે તારું. પછી મને એમ થયું ભલે 19 વખત મેં રિટેક કર્યા, વસૂલ છે આપણા. એક બીજી વાત કરી દઉં કે મારે ગાયક તરીકે તમને ખબર છે કવિ કાગ ક્યારેય બેસુરા નથી થયા. તમે એક દાખલો લઈ આવો કે કવિ કાગનો સૂર છટક્યો હોય. તો એક ગાયક તરીકે મારે જો કોઈની, મને એમ થાય કે ગાયક તરીકે હું ઘણાની પાસે શીખ્યો. કાનજીભાઈ બારોટથી માંડી, એમના દીકરા આવ્યા છે, કનુભાઈ બારોટથી માંડી, નારાયણ સ્વામીથી માંડી, કાનદાસ બાપુથી માંડી, પ્રાણલાલ વ્યાસથી માંડી, હેમુ ગઢવીથી માંડી, મારા તમામ પુરોગામીઓ પાસેથી મને ત્યાં જ્યાંથી જ્યાં મળ્યું ત્યાંથી હું. જો ભગત બાપુની એક ચીજ તમને કહું, સાંભળવામાં પડી ગયા તમે તો. એને કોઈ દી તબલા ઢોલકમાં બાપુએ ગાયું નથી અને છતાં તાલમાં ગાયું. લીલા છે મોર કાળી વાદળી રેંગ કવાર નાચી હીલે રંગ. એ બાબાઈ એ જાય છે મારી સાહેલીનો સાથ રેંગ એકવાર નાચી હીલે રંગ. ઈ કાગ બાપુની ખાંચા ઉપર તમે તાળીઓ પાડો, પાડો તાળીઓ. આ જેવી તેવી જગ્યા આપજો, તાલમાં નથી છતાં તાલમાં છે. લીલા છે મોર કાળી વાદળી રેંગ એકવાર નાચી લે રંગ. તેમ બાપુ કેમ આમાં 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 ઠેકડા મારવાનું મન થઈ જાય એવી જગ્યા છે. હવે આપણે રામાયણને
હું એમ કહેતો હતો કે મને કદાચ એક ગાયક તરીકે કોપી કરવાનું કોઈનું મન થાય કોઈ ગાયકનો, તો એ ફક્ત કવિ કાગ છે જેની મને કોપી કરવું ગમે. રામ લક્ષ્મણ जानकी तीर गंगा ने जाय जी. હું કોઈ બીજા અર્થમાં નથી કહેતો. સંગીતના 16 દોષ છે, ગાયકીના 16 દોષ છે. માફ કરજો, કોઈ વિદ્વાન નહીં થતા. સંગીતના 16 દોષ છે, એમાં એક દોષ છે નાકમાંથી ગાવું, નેઝલિક. અને મને કહેવા દો કે ભગત બાપુ નાકમાંથી ગાતા હતા, પણ છતાં દોષ નહોતો લાગતો. રામ લક્ષ્મણ जानकी ये तीर गंगा न जाय जी. इन नाव मागी नीर तरवा, नाव मागी जोन नीर तरवा. તે દિગુહ બોલ્યો રે ગમ ખાય તમારા પગ ધોવા દ્યો રઘુ. ધોવા દ્યો ને રઘુરાય પગ મને. એ શક મને પડ્યો છે રે મનમાં, તમારા પગ ધોવા દ્યો સુણી વાણી ભીલ જનની માં જાનકી મુસ્કાય જી. સુણી વાણી ભીલ જનની જાનકી મુસ્કાય જી. અભણ કેવું જોન યાદ રાખે, અભણ કેવું યાદ રાખે. એ જ ભણેલા ભૂલી જાય, તમારા પગ ધોવા દો રઘુરાય જી. ધોવા દો ને રઘુરાય વાલા, મને શક પડ્યો મનમાં, તમારા પગ ધોવા દો રઘુરાય.
રજ તમારી કામણગારી મારી નાવનારી બન જાય રજ તમારી કામણગારી મારી નાવનારી બન જાય તો અમારા ગરીબ જનની તો અમારા ગરીબ માણસની આજીવિકા ટળી જાય પગ મને ધોવા દો ને મારા રામજી ધોવા દો ને રઘુરાય તમારા પગ ધોવા દો ને રઘુરાય શક મને પડો મનડાની માય તમારા પગ ધોવા દો રઘુરાયજી આ જગતમાં દિન દયાળુ ગરજ કેવી ગણાય આ જગતમાં દિન દયાળુ ગરજ કેવી ગણાય ઉભા રાખી આપને ઉભા રાખી આપને ભીલ પગ પખાલી જાય તમારા પગ ધોવા દો ને મારા રામ ધોવા દો રઘુરાય તમારા પગ ધોવા દો ને રઘુરાય વાલા મને શક પડ્યો મનમાં તમારા પગ ધોવા દો નાવડીમાં બાવડી જાલી શ્રી રામની બીલરા પાર ઉતારીને પૂછ્યું પાર ઉતારી પૂછ્યું તમે શું લેશો ઉતરા નાવની ઉતરાય ના લઈએ આપણે બે ધંધા ભાઈ નાવની ઉતરાય ના લઈએ આપણે ધંધા ભાઈ કવિ કાગ કે ખારવો કદી ના લે એજ ખારવાની ઉતરાય પગ મને ધોવા દો ને રઘુરાય ધોવા દો રઘુરાય તમારા પગ ધોવા દો ને રઘુરાય વાલા મને શક પડ્યો
મનમાં તમારા પગ ધોવા દો રઘુરાય, પગ મને ધોવા દો રઘુરાય, તમારા પગ ધોવા દો મારા રામ, તમારા પગ ધોવા દો રઘુરાય, પગ મને ધોવા દો રઘુરાય, તમારા પગ ધોવા દો રઘુરાય.